ગુડ આફ્ટરનૂન એવરીવન. બિકોઝ ગુડ મોર્નિંગ એટલે નથી કહેતી કેમ કે આજે ગુડ મોર્નિંગ વહેલા થઈ ગઈ છે અને વાગ્યા છે 12:30 અને ત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો છે. અને લાઈફમાં ઉતાર ચઢાવ તો દરેકની લાઈફમાં રહે છે. લાગ્યું નહીં કે મારી લાઈફમાં, એકચ્યુઅલી બધાની લાઈફમાં છે. મારી લાઈફમાં થોડું પ્રો મેક્સમાં ચાલે છે. સો તમને બધાને કહી દઉં કે મેં જમવાનું બનાવ્યું હતું, પણ તમને એક વાત કહું કે આજે જમવાનું નહોતું સારું બન્યું. મેં બધું ગાયને ખવડાવીશ હવે, કેમ કે ગાય નહોતા જ ખાશે. આ તો બધું ખાવાનું, કેમ કે રાઈસ હતા, તુવેરો હતી, ખબર નહીં, અને ભમરી આવી મારા ઘરે. તો લાઈફમાં ખબર નહીં કેમ આવું ચાલે છે. કોઈને એવું હોય કે કેમ આવું ચાલે છે તો મને પ્લીઝ કહેજો કે લાઈફમાં બધું સારું કરવું હોય તો શું કરવાનું. ઓકે, સો તડકામાં અમે આવી ગયા છીએ બહાર. ગાયને ખવડાવવા. ગાય તો દેખાતી નહીં, ગાય દેખાતી નથી. એ પાછો કચરો હું ગમે એટલો સાફ કરું પાછો આવી જ જાય છે. જુઓ, એ રે ગાય દેખાય, એ રે ગાય હવે આવશે. જો બતાવો, જો આવી ગાય. બહુ ડસ્ટ છે. તમે ગમે એટલું કરીએ તો સાફ કરીએ તો ડસ્ટ આવી જ જાય. બાપરે બાપ, 1 મિનિટ માટે જો હું બહાર જતી રહું ને તો મને એવું લાગે ભગવાને ખાલી સૂર્ય દાદાને મારી ઉપર જ એવું રાખ્યું કે બસ બેટા અને સળગાવી દો, એવી ફિલિંગ્સ આવે ને મને. બેટા ઓકે, સો મને એવી ફિલિંગ્સ આવી 2 મિનિટમાં કે આ સૂર્ય દાદા કે મને સળગાવી દો. ખબર ને એટલી યાર ખાવા બનાવવાનું જોર નહીં આવતું યાર. મને જોર શું આવે છે કે ખાવાનું બસ હું 5 મિનિટમાં જમી લઉં, અને એ બી પસંદ આવે તો ઠીક, નહીં પસંદ આવ્યું કેમ કે હાઈ હું એટલી સારી કૂક નથી, બટ ઓકે હું બનાવી તો લઉં જ છું. પણ બનાવ્યા પછી યાર અડધો કલાક સુધી જે આખી માથાકૂટ કરીને 1 કલાકમાં ખાવાનું બનાવ્યું. મેં જમવાનું જે પણ મેં બનાવ્યું હતું તુવેરો રાઈસ ને બસ એ તો 1 કલાક એને બનવામાં રહ્યો, એન્ડ દેન જમતા મને 10 મિનિટ લાગી અને ફેંકશે એટલે પછી આ વાસણ 25 મિનિટ સુધી એ કર્યું. પ્લીઝ ફિમેલ્સ જોડે આવું ના કરાવશો, મહેરબાની કરો. તમે ત્યાં ફિમેલ્સને શું સમજી બેઠા છો કે એની બહાર જોબ બી કરે, તાના બી સમજે, શોખ આ તે આ બધું સાંભળે, પછી કુકિંગ બી કરે, પછી આ સાફ કરે. વોટ છોકરીઓ પ્લીઝ બધી બહાદુર થઈ જાઓ, ઇન્ડિપેન્ડન્ટ થઈ જાઓ. આપણે ખાલી ચૂલા ચોકા માટે નથી બન્યા. હા, કરવું જરૂરી છે, હું એવું નહીં કહેતી કે નહીં કરવાનું, કરવું જરૂરી છે, બટ ઇન્ડિપેન્ડન્સ સાથે બહાર ગ્રો કરો જેમ આ છોકરાઓ કરે છે. સો હેલો ગાઈઝ, ચલો ફરીથી કામ ફિનિશ થઈ ગયું છે. એન્ડ તમને કહી દઉં કે મારા ડ્રાય સ્કિન છે. ઓકે, ડ્રાય સ્કિનનો મતલબ એ થાય ઉનાળામાં બી જો ડ્રાય સ્કિન થતી હોય ને, શિયાળામાં તો થાય 100%, પણ હું છે ને એના માટે બેસ્ટ વસ્તુ છે કોઈ બી ટાઈપનું લોશન ને કંઈ